આપણે સવારના પોરમાં નાઈ ધોઈને થઈ ગયા છે રેડી. ફાઇનલી આપણે લગ્નવાળા મંડપમાં આવી ગયા છીએ અને ડેકોરેશન કંઈક આવી રીતના ગોઠવેલું છે. ત્રિવેદી પરિવાર. તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલીના આપણા ગુજરાતી બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આપણે સવારના પોરમાં નાઈ ધોઈને થઈ ગયા છે રેડી. અને આ જેક જો બેઠો છે જેક. મારા નાના બાપુ હજી હુતા છે, બાકી બધા હજી તૈયાર થઈ ગયા. તો તૈયાર થઈ જાય પછી મળીએ. ક્યાં જવાનું છે, શું છે શું નહીં, બધું બ્લોગમાં જોવું હોય તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લ્યો અને બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. તો ફાઇનલી આપણે લગ્નમાં જવા નીકળી ગયા છીએ અને બાકી બધા ફોર વ્હીલમાં આવે છે. આપણે નીકળી ગયા છીએ દ્વારકા રોડ ઉપર. તો હવે જોઈએ ઓલા મારા ભાઈની બધા ફોર વ્હીલમાં આવે છે તો જોઈએ કઈ જગ્યાએ જવાનું છે. આપણે અત્યારે દ્વારકા રોડ ઉપર તો પહોંચી ગયા છીએ. હવે આગળ ઊભી રાખીને એનો વેટ કરી થોડીક વાર. તો આપણો લુક કંઈક આવો છે. આજે રાઇડિંગ જેકેટ કરું એવાનું મન લીધું તો નકરું લાવવાનું મસ્ત રાઇડ કરીને જાઉં છું એવું લાગે છે કરી દેજો. ફાઇનલી આપણે લગ્નવાળા મંડપમાં આવી ગયા છીએ અને ડેકોરેશન કંઈક આવી રીતના ગોઠવેલું છે. ત્રિવેદી પરિવાર. ગુજરાતીમાં લગ્ન હોય અને ગાંઠિયા ના હોય એવી વાતમાં દમ જ નથી. તો સવારના પોરમાં ગુજરાતી તમને ખબર જ છે ગાંઠિયા હોય. આ જો કેવા તૈયાર છે ને એવી જોયું ને તમે. હું જ્યારે બ્લોગ સ્ટાર્ટ કરું ને એટલે કાલે કહેતી હતી તમે સાંભળ્યું હોય તો ખબર નહીં, બ્લોગમાં જોજો. મને બ્લોગમાં લ્યો, મને બ્લોગમાં. હું પણ બ્લોગ કર્યા હો. બ્લોગમાં લેવડા જેવી તમારી ઉંમર છે કાંઈ હજી જો. અને તેથી ફોનમાં વાત કરતો હતો ને યાદ છોકરી હતી, હું કાપું છું. તમારી આવી બેન હોય તો મને કમેન્ટ કરી નાખજો, આવી મારતી હોય એવી. ને આ જો ઉપમા કરે છે આ મારા માસી. એક નજારો આવો છે. અને નાના બાપુએ જો સવારના પોરમાં ઈડલી લઈ લીધી છે નાસ્તામાં. આ લોકોને તો શું છે વ્રત રહ્યા છે એટલે કઈ નાસ્તામાં લેશે નહીં.
મારા વીરાને હવે મોડું થાય હા જાન લઈને આયા અમે વાતમાં તો ગાશે રે અહીં લઈને આયા અમે હાથ